નમસ્કાર મિત્રો, અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની હું અત્યારે છું રાણીપ વોર્ડ ખાતે। રાણીપ વોર્ડ ઉપર આકસ્મિક આજે મુલાકાત લીધી છે। આ વિસ્તારની અંદર થઈ રહેલા વિકાસ કામોને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠેલા છે। ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે। ઘણા લોકોના કામ થઈ રહ્યા છે, ઘણા લોકોના કામ નથી થતા, પરંતુ અહીં આવ્યા પછી અમને જાણવા મળ્યું હતું કે અહીંના કોર્પોરેટરો દિલો જાનથી કામ કરી રહ્યા છે, પરંતુ પ્રજાની અપેક્ષાઓ જ્યારે ન સંતોષાતી હોય ત્યારે એમના ઉપર માટલા ધોવાતા હોય છે, પરંતુ જે વાસ્તવિકતા અમે અહીં આવીને જોઈ છે તે અલગ જ જોવા મળી છે। અમે જ્યારે અહીંની મુલાકાત લીધી ત્યારે અમને જાણવા મળ્યું કે અહીં આગળ કેવી રીતનું કામ થઈ રહ્યું છે। એક કોર્પોરેટર અહીં હાજર છે, અન્ય જે કોર્પોરેટરો અહીં આગળ કેવી કામગીરી કરી રહ્યા છે તે અંગેની જાણવા માટે અમે પ્રયાસ કર્યો તો એ વસ્તુ જોવા મળી હતી કે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે કોર્પોરેટરો હાજર નથી હોતા, પરંતુ અહીં જે મુલાકાત લેતા જોવા મળ્યું કે 4 કોર્પોરેટર અહીં ઉપસ્થિત છે। અરજદારો પણ આવે છે, અરજદારોના પણ સારા કામ થઈ રહ્યા છે। તદુપરાંત અહીં જે લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશન જે જવું પડતું હોય છે તે ધક્કા પણ મટી જતા હોય છે। વોર્ડ ઓફિસથી જ તમામ કાર્યો કરી દેવામાં આવતા હોય છે। અહીંના કોર્પોરેટરોએ જે પ્રમાણે કામગીરી કરી છે, છેલ્લા 2-4 મહિનાથી તેઓ ચૂંટાયા છે, તેમજ આ વિસ્તારની અંદર જે વિકાસે હરણફાળ પડી છે તે જોવા જેવી છે। અને અહીંના રોડ રસ્તા તેમજ જે પાર્કિંગ વ્યવસ્થા છે અથવા તો ફૂટપાથ છે તેને લઈને અનેક પ્રશ્નો લોકોને સતાવતા હતા, તેનો સંપૂર્ણપણે નિકાલ આવી ગયેલો જોવા મળતો હોય છે, પરંતુ ક્યાંક ક્ષતિ હોય તો પણ અહીં ફરિયાદ કરવાથી તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ થતું પણ જોવા મળ્યું હોય છે। ભાવિનભાઈ, આપ રાણીપ વોર્ડના કોર્પોરેટર છો, આ વોર્ડની અંદર સારા એવા વિકાસના કામો થયા છે, એ બાબતે શું કહેશો? ભાજપ સરકારની અંદર રાણીપ વોર્ડની અંદર ખૂબ જ સારા વિકાસના કાર્યો થયા છે અને નવા વિકાસના કાર્યોને પણ અમે વેગ આપી રહ્યા છીએ અને પ્રજાના નાનામાં નાના પ્રશ્નોનું અમે ધ્યાન આપી રહ્યા છીએ। તમે ધ્યાન આપો તો છતાં પણ અનેક પ્રશ્નો હજી લોકોને સતાવે છે, એવું પર કેવી કાર્યવાહી કરવાની? કોઈ પણ પ્રશ્ન આવે તો અમે બહુ ઝીણવટપૂર્વક એનો અભ્યાસ કરીને અધિકારી સાથે વાતચીત કરીને એ પ્રશ્ન સોલ્વ કરવા માટે પ્રાયોરિટી આપીએ છીએ। આપનું નામ શું છે અને ક્યાંથી આવ્યા છો? મારું નામ ઝરણા અચલ પટેલ છે। હું અહીંની જ રાણીપની રહેવાસી છું, રાણીપના, અને અહીંયા ખાસા છેલ્લા 15 વર્ષથી અહીંયા જ રહી રહ્યું છું। મેડમ, રાણીપ વોર્ડની આ જે ઓફિસ છે તે અવારનવાર તમે કામો આવતા હશો, અથવા તો કોઈ તમારા વિસ્તારની કોઈ સમસ્યા હોય તો એની ફરિયાદ કરતા હો તો એનું નિરાકરણ તાત્કાલિક આવે છે, કેવું રહે? ના, ખૂબ સરસ છે। અને અહીંયા હું આજે પણ અહીંયા કામથી જ આવી હતી, જે મારું જન્મનો દાખલો ને બધું છે, એ બધી જ પ્રોસેસ બહુ સરસ ને બહુ તાત્કાલિક ઝડપે થઈ જાય છે અને બધા જ હેલ્પફુલ છે ને સેવા દરેક સરસ આપી રહ્યા છે। રાણીપ વોર્ડથી આપણે ક્યાંથી ચૂંટાયા છો, કેટલો સમય થયો અને આપની સમક્ષ કેવા કેવા પ્રશ્નો આવેલા? હું રાણીપ વોર્ડમાંથી ચૂંટાઈ છું અને આ મારી પહેલી ટર્મ છે અને રાણીપમાંથી અનેક ઘણા એવા પ્રશ્નો આવે છે, એનું અમે તાત્કાલિક ધોરણે નિવારણ કરીએ છીએ અને તરત જ એમની કમ્પ્લેન અમે અમારા અધિકારી સુધી પહોંચાડી દઈએ છીએ અને એ અધિકારીઓ પણ તરત જ એનું ફોલોઅપ લે છે। અને અમારા વિસ્તારમાં અમારા સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમે એમના નેતૃત્વમાં અમે સારી રીતે એમના સલાહ સૂચન પ્રમાણે અમે વધુ સારું કામ કરીએ છીએ અને પ્રજાને સંતોષકારક અમે કામનું પરિણામ પણ આપીએ છીએ અને આવી રીતે અમે એમને પ્રજાના પ્રશ્નો સાંભળતા રહેશું અને નિકાલ કરતા રહેશું। બસ એ જ। અનેક પ્રશ્નો આવતા હોય છે, ખાસ કરીને જટિલ પ્રશ્નો કયા હોય છે કે જે સીધા પ્રજાને સાંકળતા હોય છે? જટિલ પ્રશ્નો હાલ તો ચોમાસું આવી રહ્યું છે એટલે જટિલ પ્રશ્નો તો એ જ છે પાણીનું, કે ગટરનું, અને વરસાદી પાણી ભરાય તો એના માટે અમે વરસાદી ડ્રેનેજ લાઇન પણ તાત્કાલિક ધોરણે નખાવી દઈએ છીએ અને જ્યાં ત્યાં પાણી ખાડા ભરાય છે ત્યાં અમે અધિકારીઓને કહી અને એ ખાડાનું પુરાણ પણ કરાવીએ છીએ।